વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે બબાલ થઈ। ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે માથાકૂટ થઈ। કોંગ્રેસ કોર્પોરેટરે તીર્થ બ્રહ્મભટ્ટે દૂષિત પાણીની બોટલ બતાવી। કોર્પોરેટર આશિષ જોશી બોલવા ઊભા થતાં મેયરે ટકોર કરી। આક્રોશિત કોંગ્રેસ કોર્પોરેટરો ફ્લોર પર ધસી આવ્યા અને કોંગ્રેસ કોર્પોરેટરોએ બોલવા ન દેવાનો આરોપ લગાવ્યો। પ્રજાના પ્રશ્નોની રજૂઆત અટકાવ્યાનો પણ કોંગ્રેસ કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો છે। ને એમાં પણ વોર્ડ નંબર 14 એટલે સયાજી નગરી કહેવાય, જૂનો ઐતિહાસિક વિસ્તાર કહેવાય, નાની નાની ગલીઓનો વિસ્તાર કહેવાય। ત્યાં છેલ્લા કેટલા વર્ષોથી પાણી નળિકા બદલાઈ નથી। એક હતું શાસન હોવાના કારણે ત્યાં પાણી નળિકા નથી બદલાઈ ગયા, વિસ્તારની સમસ્યા પર ધ્યાન નથી આપવામાં આવ્યું। આજે જ્યારે કોંગ્રેસના 2 કાઉન્સિલર ચૂંટાઈને આવ્યા ત્યારે જનતા વચ્ચે ગયા ત્યારે ખબર પડી કે પાણીની લાઈન નળિકાઓ લીકેજ છે, ત્યાંથી અમારી જનતા દૂષિત પાણી પી રહી છે। જે લઈને જ અમે અમારા મેયરશ્રીની રજૂઆત કરવા સભામાં બોટલ લઈ ગયા કે મેયરશ્રી, આપણે જે પાણી અહીંયા બિસ્લરીનું પાણી પીએ છે અને આપણે જ્યાં સભા જે જનતાના ટેક્સના રૂપે ભરાય છે એ જ જનતા જે કાળું ગટરનું પાણી પી રહી છે ને આપણે બિસ્લરી પાણી પી રહ્યા છે, તો વહેલી તકે પાણી નળિકા બદલવાનું કામ ચાલુ કરાય, લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે એનું કામ ચાલુ કરે। કારણ કે અધિકારીઓ તો એમ જ કહી રહ્યા છે કે ગટર ઉભરાય છે એટલે પીવાનું પાણી દૂષિત આવે છે, પણ જ્યારે ગટરની લાઈન ને પીવાના પાણી લાઈન અલગ અલગ હોય તો એમાં લીકેજ હોય તો જ આ શક્ય છે।